હા. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ ઝટ, પુત્રો પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમઈ. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. બોલો હાર્દિકભાઈ. એટલે આ અમને પદ મૂક્યું એમાં થોડુંક શોર્ટમાં સમજાવજો ને કે કઈ રીતે આપણે હમણાં ઘણું બધું આના ઉપર અમને જ વાત થઈ. આવે છે તો કે બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. તો કે અજ્ઞાન અજ્ઞાન એટલે કોને અજ્ઞાન કહેવાય હાર્દિક? કે આ મારું છે, હું કરું છું, કે હું કરું છું ખ્યાલ આવ્યો? તો કે જે હું કરું છું, જે એ જે ચાલે છે કુદરતી સંયોગોને આધારે ચાલે છે, એના બદલે કહે છે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એટલે અહંકાર. એટલે કે ખરેખર હું શુદ્ધાત્મા છું, પણ કે છે કીધેલ કે છે શું કે હું હાર્દિક છું, હું હિરેન છું, એને અજ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો? તો કે બહુ 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 જન્મોથી આ અજ્ઞાન કૂટેલું. પછી આગળ શું કે છે? આમાં ઝૂમ નથી થતું. ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. તો કે ભ્રાંતિ રંડવાઈ ગઈ કેવી રીતે? ભ્રાંતિ રંડવાઈ કેવી રીતે ગઈ? ખબર પડી કે હાર્દિક જુદો છે, હું એકચ્યુઅલી જુદો છું. ના, તો કે ભ્રાંતિ રંડવાઈ કેવી રીતે ગઈ? તો કે જેનો હસબન્ડ હતો એ એક્સપાયર થઈ ગયો. આ ઠાઠડી બાજી કે છે ને, જે હસબન્ડ હતો ને અહંકાર, હા, અહંકાર. એ અહંકાર જતો રહ્યો. અજ્ઞાન જે અહંકાર હતો એ જતો રહ્યો, એટલે ભ્રાંતિ રંડવાઈ ગઈ. હવે ભ્રાંતિ રંડવાઈ જાય તો પછી હસબન્ડ વાઈફ હોય અને હસબન્ડ એક્સપાયર થઈ જાય અને વાઈફ રંડવાઈ જાય તો બાળક થાય ખરું આગળ? એટલે હવે જન્મો ના રહ્યા. હવે જન્મ મરણ થી મુક્ત થઈ ગયા, ભ્રાંતિ રંડવાઈ ગઈ. હે, બંનેને છૂટા પાડી જ દીધા. પેલો જતો રહ્યો, પેલાનો વિલય થઈ ગયો અહંકારનો. હું શુદ્ધાત્મા છું, એટલે ભ્રાંતિ રંડવાઈ ગઈ. ચલાવે જે ભ્રાંતિ હતી હું કરું છું, એ અહંકારનો વિલય થઈ ગયો. એટલે
અને પછી આખું આખું સ્ટોરી રૂપે આખી વસ્તુઓ બધી બતાવે છે એમાં. બરાબર છે. ભેળા ભ્રાંતિ માવતરને હડ કરતા. એટલે એનું શું મતલબ થાય? અચ્છા એટલે આજે ને આટલા જન્મો છે ને આજ કર્યા કર્યું છે. મારું 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 જે કર્યા કર્યું છે ને એની આખી આ વાત કરવી છે. દાખલા તરીકે પેલું શું કહે છે કે એક શેઠ દેહ છોડી ઉભા રહ્યા ઘરને ખૂણે. ભાઈ ક્યાં ગયા તે કોઈને પૂછ્યું નહીં, ક્યાં ગયા એ કઈ કોઈને ખબર નથી. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની કોઈને ચિંતા નથી. પણ અમારું શું થશે હવે એની હાય હોય. એટલે મારું મારું મારું. પણ આ મારું મારું શેને આધારે ઉભું રહેલું? એ જે બહુ બહુ જન્મોથી જે અજ્ઞાન ફૂટ્યું હતું ને એના લીધે આ મારું મારું ઉભું રહેલું. ખ્યાલ આવ્યો? પછી આગળ શું કે છે? ઠાઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મળતું ઉભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું? વાંચવું છે વિલઝટ, પુત્રો પરિવારને એ જ ચિંતા રહી. એટલે આજે મમતા છે ને એ બતાવે છે કે આ મમતા કેવી મમતા શું કામ કરે છે. પણ એ હવે મમતા એટલે જે ભ્રાંતિ છે પણ એ હવે રંધાઈ ગઈ છે. પણ આ બધી મમતા બતાવી શકે કે મમતા કેવું કામ કરે છે. હાર્દિક ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હાર્દિક ખ્યાલ આવ્યો? આ મમતા કેવું કામ કરે છે? પેલો ગયો એની ચિંતા નથી, મારું શું થશે એની ચિંતા છે. આગળનું કહો એમ બધા. એ આ ભ્રાંતિ જે છે ને એ કેવું કામ કરે છે એનું આખું વર્ણન કર્યું છે. ચાલો, પોતાના ઘાટમાં જ વ્યવહારુ સંબંધો, સંયોગોનું સર્વૈવું આયુ ગયું જ્ઞાનદયી. એટલે કે આ પોતાના ઘાટમાં જ વ્યવહારુ બધા સંબંધો છે ને, બધા ઘાટના બધા સંબંધો રાખ્યા હતા. હવે આ બધું સંજોગોનું અત્યારે સર્વૈવું આઈને ઉભું રહ્યું છે. સંજોગોનું સર્વૈવું આઈને શું ઉભું રહ્યું છે કે બધું જ હોવા છતાંય મારું શું થશે, હું શું કરીશ, મારા હાથમાં શું આવશે. ખ્યાલ આવ્યો? આ સંયોગોનું સર્વૈવું આવું સર્વૈવું ઉભું રહ્યું. પણ શેના લીધે? મમતાના લીધે. મમતા, ભ્રાંતિ. ચાલો, આ શું ભ્રાંતિ કરે છે એ આખું ભ્રાંતિ એની અંદર બતાવી છે. સંયોગોનું સર્વૈવું આવી ગયું જ્ઞાનદયી. આવું જ્ઞાન એને આવું ઉભું થયું. આવા મોહજન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જ મહી. તો કે આ જે છે નહીં એને છે માને છે એને મોહ કહેવાય. તો કે આ જ બધા વેપલા માર્યા છે જેના લીધે આ ચાર ગતિ અને 84 લાખ જન્મો બધા ઉભા રહેલા છે. ખ્યાલ? પણ આ ભ્રાંતિને જ ખુલ્લી કર્યા કરે છે કવિરાજ. અલગ અલગ આ વાત કરીને ખ્યાલ? જેણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. કેટલી બધી મોટી વાત કરી સાહેબ કે આ અંદર જે અજ્ઞાનતા એ શું ના કરે. તો કે જે મા બાપે જન્મ આપ્યો છે એની ચાકરી ભૂલી ગયા.
એના બદલે આ મા બાપ જાય છે તો મારા માટે શું રાખ્યું છે એ વિચાર આવે છે એને. ચાકરી કરવાનું ભૂલી જાય છે. હવે આ જતા ચાકરી પહેલા જ કરવાનું વિચાર ભૂલી આવી જાય. જાય છે બધાને કે અમારું શું છે. હા તો લખીને જજો હવે તો હા. પહેલેથી રેડીમાં. એટલે આ વિલની વાત કરી ને કે વિલ કર્યું છે કે નથી કર્યું, શું કર્યું છે શું નથી કર્યું, મારું શું કર્યું છે, તો કે જેને જન્મ આપ્યો છે એની ભૂલ્યા ચાકરી. તો એનું પરિણામ શું આવ્યું તો કે એને મા બાપ છે એની સેવા ના કરી તો એનાથી શું થાય તો તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. તો કે ભ્રાંતિ વાળું જે સુખ છે ને સંસારનું સુખ એને એ સંસારનું સુખે એને ભેગળું ના થાય. આત્માનું સુખ તો ક્યાંય બાજુ પર રહ્યું સાહેબ. સંસારનું સુખે ભેગું ના થાય. અર્થ ક્યાં હે? હા, આ ઘરડા માવતરને હડ કરતા પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં. તો કે એને આ ઘરડા મા બાપને હડ કરતા પુત્ર કે પત્ની છે આ જવાનિયા છે એને લાજ પણ નથી આવતી સાહેબ, લજવાય નહીં. ખ્યાલ આવ્યો કે આ જે ભ્રાંતિ છે એ શું કરે છે, આ મોહ છે એ શું કરે છે એ આખું ખુલ્લું કર્યું છે. આ અનેક જન્મોથી આ જ અજ્ઞાન કૂટ 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 કર્યું છે. એ તો છે. ખ્યાલ આવ્યો? એટલે આવું છે બધું. ના મોસ્ટલી પાછું નાના હે ત્યારથી પેલું પાછું ચાલુ થઈ જાય. શું કે છે? મેં કીધું નાના હૈયે ત્યારથી પછી પાછું ચાલુ થાય એ ચક્કર જ. હું હાર્દિક, હા એટલે મારું નામ હાર્દિક, મારું નામ ના બદલે હું હાર્દિક, હું હાર્દિક, આ મારું, આ ચાલ્યા મારું જ કરે, પરિવાર. ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો સાહેબ આ તો બહુ મોટી બહુ જબરજસ્ત વાત કરી કે ભ્રાંત સુખે ભેગું ના થાય. એને સંસારનું સુખે ભેગું ના થાય. હવે જો સંસારનું સુખ ભેગું ના થાય એટલે શું થાય કે એનો જે મનુષ્ય ભાવ છે ને એ જતો રહે. એ જતો રહે. મનુષ્યનો પણ ભાવ એને ના મળે. એટલે પેલું કેતા ચાર ગતિ ફરિયાદ કરે ફરિયાદ કરે. ફરિયાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે. આવું છે. હા, એટલે આ જે જબરદસ્ત ભ્રાંતિ છે, કવિરાજ પદ હતો. હા, જે આ ભ્રાંતિ છે, જે મોહ છે એનું કેટલું બધું ભયંકર પરિણામ છે કે પોતાની પાસે એટલું બધું સુખ છે, એટલે સુખ છે એટલે એ સંસારિક પણ સુખ છે કે પોતાનું બંગલો છે, ગાડી છે, વાઈફ છે, બાળકો છે, બધું જ છે, પણ છતાં પણ એને ભોગવી નથી શકતો. જે અજ્ઞાનને કૂટ 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 કર્યું છે એ અજ્ઞાન કૂટ 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 કરવાથી એને જે સંસારનું સુખ મળ્યું છે એને ભોગવી નથી શકતો સાહેબ. અને એવા આપણે બધા છીએ એને દાદા ભગવાને આત્માનું સુખ આપ્યું. ઘણી વાર આ આવતું હોય ને ત્યારે ઘણી વાર થાય કે દાદા એ કહે કે કઈક સાંભળવા મળ્યું એક્ઝેક્ટલી વર્ડમાં નહીં. સંસારનું સુખ એ સારી રીતે ભોગવે નહીં એવાને આત્માનું સુખ ચખાડ્યું. હા, દાદા કહેતા હતા કે લાયકાત નથી તોય આપ્યું છે અમે જ્ઞાન. આ વસ્તુ છે. પેલું સારા કાળમાં તો કેવું હોય કે એને સંસારનું સુખ હોય, ચારે બાજુ સુખ હોય, એને ભોગવે અને ભોગવ્યા પછી એને ફીકું લાગે. અને આ તો કેટલું બધું પાછમાં આપણું બધું વિપરીત છે કે સંસારનું સુખ ભેગું તો થાય, બધું જ મળે, છતાં પણ કેટલું બધું ગાઢ અજ્ઞાન, એટલું બધું ગાઢ અજ્ઞાન કૂટ 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 કરેલું. હું 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 મારું 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 કરીને એટલું બધું કૂટ્યું કે એને જે પ્રાપ્ત છે એને પણ ભોગવી ના શકે.
એસી માં હોય, ઠંડકમાં હોય અને એને ઊંઘ ના આવે, તો કેવું અજ્ઞાન કૂટ્યું છે. સાચી વાત છે. કે આ હવે આ જ્ઞાની પુરુષે શું કર્યું, તો કે જે અજ્ઞાન કૂટ્યું હતું, એટલે એની જે વાઈફ છે ભ્રાંતિ, એ રંડાઈ ગઈ. કેવી રીતે? તો કે જે અજ્ઞાન હું કરતો હતો, હું હિરેન છું, હું હિરેન છું, એ જે અહંકાર હતો એને વિલય કર્યો અને હું શુદ્ધાત્મા છું એનો જન્મ કર્યો. એટલે અજન્મા જન્મ થયો એનો. હા આપણે લખીએ છીએ જ્ઞાન વિધિની હા પુસ્તકમાં અજન્મ જન્મ દિવસ, એટલે શુદ્ધાત્માનો જન્મ થયો. રાઈટ રાઈટ. અને વિલય કોનો થયો? તો કે અજ્ઞાનતાનો, અહંકારનો. અને અહંકારનો જેવો વિલય થયો એવી ભ્રાંતિ રંડાઈ ગઈ. બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ આ બધી વસ્તુઓ કેવી છે હાર્દિક, કે આપણને વાતચીત દરમિયાન તો આ બધી વસ્તુઓ સમજાય છે, પણ અ, જે જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલના ભાગમાં હજી કાચું પડાય છે. તમે જોજો. સાચી વાત. ખ્યાલ આવ્યો? તો કે પ્રેક્ટિકલના ભાગમાં શેના લીધે કાચું પડાતું હશે? કેટલા બધા મહાત્માઓ અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું કે આ બધું સમજીએ છે હમ. પણ થતું નથી કે છે. હેલો, કિરણાનંદજી. કિરણાનંદજી.